વ્યક્તિઓ છે 10,000 15,000 કરોડ સુધી પહોંચે અને એનો સ્ટાફ છે ને એ જ 30-35,000 માં નોકરી જ કરતો હોય. બાકી એકચ્યુઅલમાં એવું હોવું જોઈએ કે જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ? 10,000 15,000 કરોડ ને ક્યાં બાંધીને લઈ જવા? હવે પાછું જીવન 15 વર્ષ જ બાકી રહ્યો, ક્યાં જવું છે? અને ખાલી ખોટું આપણે આપણી પેઢી માટે કમાવું તો એટલા નો જોઈએ. મારા બાળકો છે ને બંને, મારા બાળકો માટે એને એક ઘર હોય અને એને એટલું જેટલા જોતું હોય ને એટલું જ કમાઈને મૂકીને જવું છે, બાકી બધું ડોનેટ કરી નાખવાનું. જો વધારે આપીને જઈશ ને તો બગડશે, કારણ મારા બાપે આપેલું છે એટલે અયાસ બની જાય બગડે. એટલે એની કમાણી એને જાતે જ કરવાની. 10-10 15,000 કરોડ એ કંપનીઓને જો આપણે પહોંચાડ્યા પછી તે આપણીને 30 વર્ષ ગહાણા હોય, એને બેંકોના હપ્તા ચાલુ હોય, દીકરીઓના લગ્ન આવે ત્યારે લગ્ન ન કરીએ કે તો હું તો એમ કહું છું કે એમાંથી 50% ફંડ 40% ફંડ જેને 25 વર્ષ 30 વર્ષ આપ્યા હોય ને એને બાટી દેવાય. લીડર આવો જોઈએ. લીડર આવો હોય ને તો 15 વર્ષ પછી જે દિવસે તમારી ઠાઠડી નીકળે ને તેથી 5,000 માણસો હોય, નકર ચશ્મા પહેરીને 100 જણા જ હોય. તો મેં એ રીતે મારા લાગણીથી સ્ટાફને બાંધેલો છે કે હું એક મોટો નહીં થાઉં. હું એ લોકોના મેડિક્લેમ, એ લોકોના ઘરની અંદર દવાખાનું હોય, રાત્રે ફોન આવ્યો હોય, મારે એને 10,000 પગાર વાળો વ્યક્તિ મને એમ કે સાહેબ મારા ઘરે દવાખાનું ₹1,00,000 ઉપાડ જોઈએ એટલે મેં આપેલો છે. મારી પાસે નહીં હોય ને તો હું વ્યાજે લાવીને આપીશ, પણ મારી સાથે કામ કરેલો વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ એવું ન થવું પડે કે મારો જે સાહેબ હતો ને એને મારું શોષણ કર્યું. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.